નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અત્યારે આપણે છે 12th ફિઝિક્સ જે ફિઝિક્સ છે એની અંદર આપણે અત્યારે ચેપ્ટર નંબર 4 જેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હવે આપણું આ જે ચેપ્ટર છે એનું નામ છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ, આવું કંઈક નામ છે. હવે જે આ ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ છે, ખાસ કરીને છે થોડું ફંડામેન્ટલ લઈ લઈએ પછી આગળ વધીએ. ગતિમાન એટલે શું? આપણને ખબર છે કે જ્યારે કોઈ વિદ્યુત ભાર છે, ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોન, જ્યારે છે એ ગતિ કરે છે એટલે આપણને ખબર છે કેનું નિર્માણ થાય તો કે વિદ્યુત પ્રવાહ I. હવે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય ત્યારે છે આ ચેપ્ટરની અંદર આપણને એવું સમજાવવામાં આવશે જુદા જુદા વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગ અનુસાર કે તેની આજુબાજુ છે કંઈક ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ક્ષેત્ર છે એ ચુંબક સાથે પ્રક્રિયા ધરાવે છે, એટલે કે આખું જે ક્ષેત્ર ઉત્પન્ન થાય એને નામ આપ્યું છે ચુંબકીય ક્ષેત્ર, એવું કંઈક નામ આપેલું છે. તો આપણે છે આ ફિઝિક્સની જે બ્રાન્ચ છે, ખાસ કરીને છે બ્રાન્ચનું નામ છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ઇલેક્ટ્રોડાયનેમિક્સ નામની જે બ્રાન્ચ છે એના વિશે અભ્યાસ કરવો છે. ઇલેક્ટ્રોનનો અર્થ થાય ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન કંઈક આવો અર્થ થાય છે. ડાયનેમિક્સ કે જેનો અર્થ થાય ગતિશાસ્ત્ર. તો કે જ્યારે વિદ્યુતભાર ગતિ કરે ત્યારે તેની કેવી પ્રકારની અસર જોવા મળે તે અભ્યાસ છે આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. ખાસ કરીને ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં આગળ વધીએ તો આપણને છે પ્લાઝ્મા ફિઝિક્સ છે, મેગ્નેટો હાઇડ્રોડાયનેમિક્સ, સમથિંગ ઘણી બધી એવી બ્રાન્ચો આપણને છે સમજવા મળશે. તો આ જે પ્રયોગ લઈએ તો કે આનો જે પ્રયોગ છે એ સૌપ્રથમ કોને કરેલો હતો એની આપણે છે ચર્ચા કરીએ. સૌપ્રથમ વાત કરીએ તો કે છે ઓસ્ટેડ, જે ડેનિશ ભૌતિક શાસ્ત્રી છે, સાથે રસાયણ શાસ્ત્રી પણ છે. તેમને છે ઘણા બધા પ્રયોગના આધારે છે ઘણું અનુમાન કરેલું હતું. જે આપણને ચિત્ર દેખાય છે એ ઓસ્ટેડ જે વૈજ્ઞાનિક છે એમનું છે. બાજુનું જે આ ચિત્ર દેખાય છે આ છે ચુંબકીય સોય. ચુંબકીય સોય છે, બરાબર. ખાસ કરીને આને આપણે કંપાસ પણ કહી શકીએ. સામાન્ય સ્થિતિમાં છે આ જે ચુંબકીય સોય આપણને દેખાય છે એ ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ એટલે કે સાઉથ દિશામાં છે સ્થિર હોય છે, જેની આજુબાજુ જ્યારે એક પણ ક્ષેત્ર ન હોય ત્યારે. હવે જે ઓસ્ટેડે જે આખો જે પ્રયોગ કર્યો એ પ્રયોગ કેવા પ્રકારનો છે એની આપણે છે થોડીક ચર્ચા કરીએ. ઓસ્ટેડે સૌપ્રથમ જ્યારે છે એનો જે પ્રયોગ કર્યો, આ પ્રયોગની અંદર આપણે જો વાત કરીએ તો કે એને એક બેટરી લીધી. તમે જોઈ શકો છો કે ઈ વોલ્ટની છે એક બેટરી છે. આ બેટરી સાથે છે એક સ્વિચ એટલે કે કડ કે જોડેલી છે, કડ કે સાથે છે અહીંયા એક વાહક તાર જોડેલો છે. આ જે છે એ વાહક તાર છે, વાહક તાર છે. હવે શરૂઆતમાં તમે જોઈ શકો છો કે સ્વિચ ઓપન છે, ઓપન એટલે ખુલ્લી છે. એનો અર્થ એવો થયો પરિપથ અહીંયા પૂર્ણ નથી. પરિપથ પૂર્ણ નથી તો આની અંદરથી અત્યારે છે કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. ખાસ કરીને જ્યારે આ પ્રયોગ દરમિયાન છે જે વાહક તાર જે આપણને દેખાય છે એની નજીક એને એક ચુંબકીય સોય રહી. આપણે અહીં છે સામાન્ય સ્થિતિમાં ચુંબકીય સોય દેખાડીએ તો કે આ ચુંબકીય સોય છે એ મોટા ભાગે છે તેની ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે. આપણે દર્શાવીએ N અને S આ સ્થિતિમાં છે, કારણ કે વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો, આજુબાજુ કોઈ ક્ષેત્ર નથી, ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં આ રીતે ગોઠવાયેલી હોય છે. હવે જ્યારે એને છે બેટરી તો લગાડેલી જ હતી, જેવી અહીં સ્વિચ ઓન કરી એટલે કે પાવર સપ્લાય પૂર્ણ કર્યો, સ્વિચ ઓન કરી, તરત જ આપણને ખબર છે કે જે બેટરી છે એના ધન છેડામાંથી છે રૈવાજિક પ્રવાહ કેપિટલ I જેટલો પસાર થાય. આ કેપિટલ I જેટલો પ્રવાહ છે જો વાહક તારમાંથી પસાર થાય છે ત્યારે છે તમે આકૃતિમાં જોઈ શકો છો. સામાન્ય પહેલી સ્થિતિ છે આપણને કંઈક આવી જોવા મળી હતી આ ચુંબકીય સોયની, NS, નોર્થ એન્ડ સાઉથ. તરત જ છે એને જે જોયું તો ચુંબકીય સોય છે એ કોણાવર્તન દર્શાવે છે. એનો અર્થ એવો થયો કે અહીંયા આપણને ચુંબકીય સોય કંઈક N અને S આ રીતે જોવા મળે છે. જો આ સ્થિતિ હું અહીંયા નીચે દોરું, બરાબર, તો આ જ આકૃતિ છે નીચે કંઈક આ રીતે દોરી શકો તમે, આ રીતે દર્શાવો તો આ ભાગ છે N છે, આ ભાગ છે S છે.
એનો અર્થ એવો થયો કે ચુંબકીય સોય ત્યારે જ કોણાવર્તન દર્શાવે કે જ્યારે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય ત્યારે. ફરી પાછા છે અનેક વખત સ્વિચ ચાલુ બંધ કરીને છે ઓસ્ટેડે અવલોકન કર્યું કે જ્યારે જ્યારે વાહક તાર છે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. ખાસ કરીને આ જે આખો પ્રયોગ છે આ પ્રયોગને કહેવામાં આવે છે ઓસ્ટેડનું અવલોકન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણો જે પ્રશ્ન એ છે કે ઓસ્ટેડનું અવલોકન જણાવો. ખાસ યાદ રાખીએ કે એટલું તો એક ખ્યાલ આવી જ ગયો કે જ્યારે છે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે છે ચુંબકીય સોય આજુબાજુ કોણાવર્તન દર્શાવે છે, જેને આપણે ઓસ્ટેડનું અવલોકન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એને શું કર્યું? વૈજ્ઞાનિક છે તમને ખબર છે કે અનેક રીતે પ્રયોગો કરે. ત્યારબાદ જો આપણે સ્થિતિને વિચાર કરીએ તો આ જ પ્રયોગમાં એને શું કર્યું તો કે હવે બેટરીના જે છેડા છે એમાં ફેરફાર કર્યો. અવલોકન આપણે લખ્યું કે ગતિમાન વિદ્યુતભાર અથવા તો પ્રવાહોની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેને ઓસ્ટેડનું છે અવલોકન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઓસ્ટેડનું અવલોકન કહે છે. ત્યારબાદ એને શું કર્યું તો કે છે આ જ વસ્તુ રિપીટ કરી. હવે આ બેટરીનો ઋણ છેડો, આ ધન છેડો, અહીંયા છે આપણને ખબર છે સ્વિચ એટલે કડ કે મૂકેલી છે. આ જે છે કોઈ એક વાહક તાર છે, આ વાહક તાર છે બરાબર, અને આ રીતે આખો પરિપથ જોડ્યો. અહીંયા છે એ વોલ્ટની બેટરી છે. ખાસ યાદ રાખો હવે એને છેડા ઉલટાવી નાખ્યા બેટરીના બરાબર. આ જે છે કડ કે છે અને ચુંબકીય સોય જે આપણે અહીંયા અગાઉ આપણે આ જોઈ શકીએ છીએ કે અહીંયા જે ચુંબકીય સોય છે NS જે નોર્મલ સ્થિતિમાં હતી બરાબર. તો શરૂઆતની એને સ્થિતિ દર્શાવી તો કે ચુંબકીય સોય અહીંયા છે પોતાની નોર્મલ સ્થિતિ એટલે કે છે N અને S આ રીતે કંઈક ગોઠવાયેલી હતી. પણ જેવો અહીંથી છે સ્વિચ જ્યારે કડ કે બંધ કરવામાં આવે તો દર્શાવીએ આ વાહક તાર જ છે. આ છે બેટરીનો ધન છેડો, ઋણ છેડો. હવે એને છે ને કડ કેને બંધ કરી, ક્લોઝ કરી. જેવી ક્લોઝ કરી એટલે આપણને ખબર છે વિદ્યુત પ્રવાહ પસાર થશે. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે અહીંયા હવે જે વિદ્યુત પ્રવાહની જે દિશા છે જે આપણે અગાઉ બતાવેલી હતી વિદ્યુત પ્રવાહની દિશા તમે જોઈ શકો છો પ્લસ થી માઇનસ કંઈક આ દિશામાં હતી. હવે એની જગ્યાએ જે આપણે અહીંયા વિદ્યુત પ્રવાહ છે એના કરતાં જો કંઈક અલગ દિશામાં વહે છે. જો અલગ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે તરત જ ચુંબકીય સોયનું કોણાવર્તન જોવા મળ્યું પણ કંઈક અલગ રીતે જોવા મળ્યું, કંઈક આ રીતે જોવા મળ્યું. તમે જોઈ શકો છો આ ચુંબકીય સોય છે બરાબર, એનું કોણાવર્તન પહેલા કરતા વિરુદ્ધ સાઈડ એટલે કે જે આગળની આકૃતિમાં આપણે જોયું એન નીચેની દિશામાં આપણે અહીંયા દર્શાવેલું હતું એમ અને એસ ઉપરની દિશામાં હતું, પરંતુ હવે અહીંયા જેવો પ્રવાહની દિશા બદલાવવામાં આવે તો કોણાવર્તનની દિશા પણ બદલાઈ જાય છે. આના ઉપરથી ખ્યાલ આવે કે આજુબાજુ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ દિશા સાથે પણ આધાર રાખે છે. એટલે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે. વધારામાં જેમ જેમ અહીંયા પ્રવાહનું મૂલ્ય મોટું કરવામાં આવે તો અહીંયા કોણાવર્તન પણ ચુંબકીય સોયનું ઝડપથી થાય છે. આ ઉપરથી છે ઓસ્ટેડ એવા અવલોકન ઉપર આવ્યો કે જ્યારે છે પસાર થતો વિદ્યુતભાર ઝડપથી પસાર કરવામાં આવે અથવા પ્રવાહનું મૂલ્ય ઝડપથી ફેરફાર કરવામાં આવે તો એને અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર પણ ઝડપથી ફેરફાર થાય છે. સમગ્ર આખી જો પ્રક્રિયા જોઈએ તો આખી પ્રક્રિયાના આધારે આપણે એવું જોઈ શકીએ કે અહીંયા જે કંઈ છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કઈ રીતે થાય છે. જો આની આપણે સમજૂતી લઈએ તો સમજૂતી આપણને છે કંઈક આ રીતે મળશે. આપણે આગળ આની સમજૂતી લઈએ તો સમજૂતી આપણને કંઈક છે આ રીતે મળે છે. થોડુંક અહીંયા છે ફેરફાર સાથે આપણે બતાવીએ. જેમ તમને અહીંયા સમજાવેલું હતું કે ગતિમાન વિદ્યુતભાર પોતાની આજુબાજુ છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોય છે. કંઈક એવા પ્રકારની છે આપણને અહીંયા પ્રક્રિયા છે આખી જોવા મળે છે. જેમ કે આપણે બતાવીએ કે કોઈ એક વાહક તાર છે. ફોર એક્ઝામ્પલ આપણે આ રીતે બતાવીએ આ કોઈ એક વાહક તાર છે, તેમાંથી આ દિશામાં છે I જેટલો પ્રવાહ પસાર થાય છે તો આના લંબ રૂપે છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો કે આ જે છે એ છે મેગ્નેટિક ફિલ્ડ. ખાસ યાદ રાખો ચુંબકીય ક્ષેત્રને કેપિટલ B સાઇન વડે દર્શાવે છે, જેની વિગતે સમજતી છે નિકોલસ ટેસ્લા નામના સાયન્ટિસ્ટે આપેલી છે.
અને ચુંબકીય ક્ષેત્રનો એકમ પણ છે ટેસ્લા, જેને આપણે છે કેપિટલ ટી સાઇન વડે દર્શાવીએ છીએ. કેપિટલ ટી પણ આપણે દર્શાવી શકીએ. વધારામાં જો કોઈ વાહક તાર આ રીતે ગોઠવાયેલો હોય અને એને લંબરૂપે જો આ દિશામાં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર છે એને લંબરૂપે છે ઉત્પન્ન થતું જશે. હવે લંબરૂપે જે ઉત્પન્ન થાય છે આ ચુંબકીય ક્ષેત્રને જો આપણે બતાવીએ તો કંઈક આ રીતનું હશે. બરાબર છે. અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે લઈએ, બરાબર, તો કે આ ભાગ છે એ N છેડો છે, તેની વિરુદ્ધ દિશા બતાવીએ તો કે S. ખાસ કરીને જમણા હાથના નિયમ મુજબ છે તેની દિશા પણ આપણે નક્કી કરી શકીએ છીએ. જેવું આપણને અહીંયા છે ઓસ્ટેડે સમજાવ્યું કે જ્યારે કોઈ પણ વાહક તાર અથવા ગતિમાન વિદ્યુત ભાર આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો ઘણા બધા એવા વૈજ્ઞાનિકો હતા કે જે તરત જ આના અનુસંધાને પ્રયોગ કરવા માંડ્યા. તેમાં સદીના સૌથી મહાન ભૌતિક શાસ્ત્રી એવા કહી શકાય કે જેમ્સ મેક્સવેલ. તેને સૌપ્રથમ છે સમજૂતી આપી કે જે પ્રકાશના તરંગો છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો છે. હવે પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે એની આખી આપણને સમજૂતી આપી. જો આપણે એની સમજૂતી લઈએ તો કંઈક આ રીતે છે. તમે જોઈ શકો છો આ પ્રકાશ પ્રસરણની દિશા લઈએ, x યામ છે, y યામ છે અને z યામ આપણી બાજુ આવે, એટલે કે લંબરૂપે z આ રીતે દર્શાવીએ. જો આપણે વિદ્યુત ક્ષેત્રનો ઘટક લઈએ તો વિદ્યુત ક્ષેત્રનો જે ઘટક છે, બરાબર, એને આપણે જો દર્શાવીએ, ફોર એક્ઝામ્પલ આપણે દર્શાવીએ કે આ કોઈ છે વિદ્યુત ક્ષેત્રનો ઘટક છે. જો આ રીતે. હવે વિદ્યુત ક્ષેત્રના જો હું સદિશો દર્શાવું તો આ રીતે છે તીરની નિશાની વડે દર્શાવું, જેને આપણે કેપિટલ E સાઇન વડે દર્શાવીએ છીએ. જ્યારે છે વિરુદ્ધ દિશામાં બતાવીએ તો કંઈક આ રીતે બતાવીએ છીએ. આ છે વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E ના ઘટકો. ખાસ યાદ રાખો અહીંયા પ્રકાશ પ્રસરણની દિશા છે એ x યામ છે, x અક્ષની દિશા છે એ પ્રકાશ પ્રસરણની દિશા છે. વિદ્યુત ક્ષેત્રનો ઘટક છે એ y દિશામાં છે અને એને લંબ રૂપે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આપણું જે બોર્ડ છે એને લંબ રૂપે આપણી બાજુ એટલે બહારની બાજુ આવશે અને તેને જો આપણે દર્શાવીએ, બરાબર, બહારની બાજુ z યામ છે એને દર્શાવવા માટે જો આપણે છે ચોક્કસ કલર કોડ વાપરીએ તો આ વસ્તુને છે કંઈક આપણે આ રીતે બતાવી શકશું કે ચુંબકીય ક્ષેત્રનો ઘટક લઈએ, બરાબર, તો આ રીતે આમ લંબ રૂપે થશે. હવે એને જો હું ત્રુટક રેખા વડે દર્શાવું તો આ જે સદિશો છે એ મેગ્નેટિક ફિલ્ડ કેપિટલ B ના ઘટકો છે. લંબ રૂપે બહાર આવે અને એ જ રીતે છે આમ અંદર જતી દિશામાં જો આપણે બતાવીએ તો આ B ઘટકો આ રીતે દર્શાવી શકો. આમ અહીંયા ત્રિપરિમાણમાં x યામ પ્રકાશ પ્રસરણની દિશા, પ્રકાશ પ્રસરણની દિશા બતાવે છે, y યામ છે એ વિદ્યુત ક્ષેત્રનો ઘટક બતાવે છે જેને હું J કેરેટ સાઇન વડે દર્શાવું અને z યામ છે એ ચુંબકીય ક્ષેત્રનો ઘટક બતાવે છે જેને આપણે K કેરેટ સાઇન વડે દર્શાવી શકીએ. તો ખાસ યાદ રાખીએ કે જે મેક્સવેલે છે આની સમજૂતી આપેલી છે 1864 ની વાત કરીએ છીએ. ત્યારબાદ છે જેવો વિદ્યુત ચુંબકીય તરંગ વિશે માહિતી મળી ત્યારબાદ ત્યારની સદીના જે મહાન વૈજ્ઞાનિક બીજા પણ કહી શકાય છે ભારતીય વૈજ્ઞાનિક હતા જેનું નામ આપણે છે જાણીએ છીએ, જેનું નામ છે જગદીશચંદ્ર બોઝ. જગદીશચંદ્ર બોઝ. તેને પણ છે ઘણી ટૂંકી તરંગ લંબાઈ વાળા, તરંગ લંબાઈ એટલે આપણે ખબર છે જ્યાંથી તરંગ શરૂ થાય જ્યાં પૂરું થાય એ જે માપ છે આ માપને ટૂંકી તરંગ લેમ્બડા સાઇન વડે દર્શાવે. ત્યારબાદ ઇટાલીના વૈજ્ઞાનિક જે માર્કોની છે, બરાબર, એને પણ છે ખૂબ જ છે ટૂંકી તરંગ લંબાઈ વાળા આવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વિદ્યુત ચુંબકીય તરંગો છે એ મેળવ્યા હતા. તો આ રીતે છે ઓસ્ટેડના અવલોકન પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ છે જુદા જુદા છે પરિણામો મેળવ્યા છે. જો આપણે લઈએ તો આપણો પ્રશ્ન એવો છે કે ઓસ્ટેડના અવલોકન બાદ વિદ્યુત ચુંબકત્વ અંગે વૈજ્ઞાનિકે કરેલા સંશોધનો જણાવો. જો લઈએ તો કે ઓસ્ટેડના અવલોકન બાદ વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન નીચે મુજબ છે. કેવા પ્રકારના છે? તો કે 1864માં જેમ્સ મેક્સવેલ વિદ્યુત અને ચુંબકત્વ બે નિયમોનું પાલન કરે છે તે તપાસ કરીને તેને છે અનુભૂતિ કરી પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે એવું આપણને કીધું. તમે જોઈ શકો છો જે આ જે તરંગ દોરેલું છે આ તરંગને કહેવામાં આવે છે EM વેવ, જેને આપણે ગુજરાતીમાં કહીએ વિદ્યુત ચુંબકીય તરંગ, અંગ્રેજીમાં કહીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ત્યારબાદ વાત કરીએ તો કે હર્ટ્ઝ આપણે લઈએ આવૃત્તિનો એકમ છે. રેડિયો તરંગની શોધ કરી, બરાબર. 19મી સદીના અંત ભાગ સુધીમાં જગદીશચંદ્ર બોઝ અને માર્કોની રેડિયો તરંગો ઉત્પન્ન કર્યા. પ્રાયોગિક ધોરણે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા વળી એને ઉત્પન્ન કરી નાખ્યા સમજૂતી આપેલી છે. આમ 20મી સદીમાં વિદ્યુત અને ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા, વિવર્ધિત એટલે મોટા કરવા, પ્રસરણ એટલે એને આગળ વધારવા, પરખ એટલે કે છે કેવા પ્રકારના છે, તેની હાજરી શું છે,
વગેરે તપાસ કરવા માટે ઘણા બધા નવા સંશોધનો થયા અને એના આધારે ઘણા બધા નવા છે સાધનોની પણ શોધ થઈ. તો આ રીતે ઓસ્ટેડે જે પોતાએ છે સામાન્ય પ્રયોગ દરમિયાન ખ્યાલ આવ્યો કે ગતિમાન વિદ્યુતભાર પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તેના પરથી છે એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવી દિશા મળતા જુદા જુદા વૈજ્ઞાનિકો કરેલા પ્રયોગના અનુસંધાને જ હાલ આપણે મોબાઈલ, ટીવી, રેડિયો, ટેલિફોન વગેરે જે આપણે દૂર અંતરેથી છે સંદેશા મોકલી શકીએ છીએ તે આના પરિણામે જ છે. કારણ કે આ બધા જ જે સિગ્નલો છે મોબાઈલમાં, ટીવીમાં વપરાય છે, બધા જ સિગ્નલો છે વિદ્યુત ચુંબકીય તરંગો, જેની સ્પીડ પર સેકન્ડે 3 લાખ કિલોમીટર જેટલી હોય છે. એટલા માટે જ આપણે વિદેશમાં કે પ્રોગ્રામ ચાલતો હોય ને લાઈવ જોવો હોય તો આપણે છે ઈચ સેકન્ડે, ઈચ મિનિટે એ લાઈવ પ્રોગ્રામ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કે છે ઓસ્ટેડે બીજા કેવા પ્રયોગો કર્યા હતા એની વાત કરીએ તો કે વિદ્યુત ભારિત તારના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આ દર્શાવતો બીજો પ્રયોગ વર્ણવો. હવે આપણી ચોપડીમાં આકૃતિ આપી છે, ખાસ યાદ રાખશું કે જ્યાં ઘાટો ભાગ તમને દેખાય છે એ એન ધ્રુવ બતાવે છે, જે આછો ભાગ દેખાય છે એ એસ ધ્રુવ દેખાય છે. આપણને ખબર છે એન એટલે નોર્થ થાય, નોર્થ એટલે થાય ઉત્તર, એસ એટલે સાઉથ થાય, સાઉથ એટલે શું થશે તો કે સાઉથ એટલે થશે દક્ષિણ. બરાબર. હવે અહીંયા આપણને છે એક ગોળ મીંડા જેવી સાઈન બતાવેલી છે અને અહીંયા આપણને જે સાઈન બતાવેલી છે એ એક ક્રોસની સાઈન બતાવેલી છે. આ શું બતાવે છે એની પણ ચર્ચા કરીએ. વધારામાં સી આકૃતિ શું છે આ બધાની ચર્ચા કરીએ તે પહેલા આપણે એક સામાન્ય એવી સમજૂતી આગળ લઈ લઈએ. શું સમજૂતી છે, હું આ પહેલી આકૃતિ એને અનુસંધાને લઉં છું તો તમે જોઈ શકો છો અહીંયા. હવે અહીંયા આપણે અત્યારે શું કરીએ છીએ તો કે આપણે કોઈ એક પુસ્તક અથવા પુસ્તકનો એક આડછેદ એવું વિચારીએ. બરાબર. કોઈ એક પુઠ્ઠું લઈએ. ફોર એક્ઝામ્પલ છે આ પુઠ્ઠાનું કંઈક આ રીતે દોરું છું. યાદ રાખો આમ લંબ રૂપે રાખેલું છે, બોર્ડને લંબ રૂપે, પણ મારે એને બોર્ડમાં દોરવું હોય તો ત્રાંસુ દોરી શકીશું. હવે આની ઉપર છે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય લંબ રૂપે, અને યાદ રાખો આ વિદ્યુત પ્રવાહ કઈ રીતે પસાર થાય છે તો કે છે વિદ્યુત પ્રવાહ લંબ રૂપે પુસ્તકના પાનાને ઉપરથી એટલે નીચેથી દાખલ થાય છે અને ઉપરથી બહાર નીકળે છે. તમે જોઈ શકો છો જેમ હું દોરું છું એના ઉપરથી તમને કદાચ અંદાજ આવી જાય. બરાબર. તો અહીંયા અત્યારે છે વિદ્યુત પ્રવાહ છે એ ઉપરની સાઈડથી પસાર થાય છે, એટલે અહીંયા હું દર્શાવું તો આ છે વિદ્યુત પ્રવાહ જે લંબ રૂપે બહાર નીકળે છે. ખાસ કરીને જેમ તીર બહાર નીકળે એવી કંઈક સાઇન છે. તીર આગળથી છે આગળના ભાગે છે ભાગ લઈએ તો એકદમ પોઈન્ટર હોય છે, એટલે અહીંયા આપણે જેને બતાવશું તો એ પોઈન્ટર સાઇન વડે દર્શાવશું. તો આપણે આ આકૃતિમાં જે આ પોઈન્ટર છે એ એવું જોવા મળે છે કે પુસ્તકના પાનાને લંબ રૂપે એટલે કે બોર્ડમાં અંદરથી તીર આપણી બાજુ બહારની બાજુ આવે છે, એટલે આપણે એને પોઈન્ટ લંબ રૂપે બહારની બાજુ હોય તો પોઈન્ટ વડે દર્શાવશું. જ્યારે અંદરની જતી દિશામાં હોય તો એને આપણે દર્શાવીએ છીએ ક્રોસ વડે. ખાસ યાદ રાખીએ. હવે આ કેવા પ્રકારનો પ્રયોગ છે, આ એન અને એસ શું છે એ આપણે આકૃતિ સમજીએ છીએ તો પહેલા આપણે એક પ્રયોગ કરી લઈએ. હવે જ્યારે વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થાય છે તો અહીંયા જો હું ચુંબકીય સોય રાખીશ તો એનું કોણાવર્તન કેવા પ્રકારનું હશે એની હું વાત કરું. જો હું અહીંયા ચુંબકીય સોય રાખું તો એનું કોણાવર્તનની જો આપણે વાત કરીએ તો કોણાવર્તન કંઈક આ પ્રકારનું છે. સામાન્ય સ્થિતિમાં છે ચુંબકીય સોય પહેલા આ પ્રકારે હતી, જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર નહોતો થતો ત્યારની હું વાત કરું છું. અહીંથી હું બતાવું તો આ જેડો છે ભૌગોલિક આપણે એમ કહીએ આ ઉત્તર ધ્રુવ છે અને ભૌગોલિક કયો થશે દક્ષિણ. પણ જેવો વિદ્યુત પ્રવાહ પસાર થાય, વિદ્યુત પ્રવાહ પસાર થાય ઉપરની દિશામાં થાય છે તો ચુંબકીય સોય હંમેશા એને લંબ રૂપે ગોઠવવાનો પ્રયત્ન કરશે. કારણ કે આપણે એવું ભણી ગયા કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એના લંબ રૂપે હંમેશા મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આ જ ચુંબકીય સોયનું કોણાવર્તન કંઈક આ સાઈડ હશે. જો આ રીતે તમને ખબર છે કે એન ધ્રુવ છે એ તારની નજીક જતો હોય તો એસ ધ્રુવ એનાથી દૂર જશે. શરૂઆતમાં આપણે જે આકૃતિ લીધી છે આકૃતિ તમે જુઓ એટલે તમને છે પરફેક્ટ ખ્યાલ આવી જાય. ચુંબકીય સોય તમે જોઈ શકો છો જે છે મુક્ત રીતે છે કોઈ પણ દિશામાં ફરી શકે તેવી હોય છે. જો આપણે તારમાંથી પ્રવાહ પસાર કરીએ છીએ એટલે તરત જ એ તારને છે લંબ રૂપે ગોઠવાય છે. હવે તો આની દિશા કંઈક આ રીતે છે. હવે જો આ રીતની દિશા હોય તો હવે આપણે આ જ આકૃતિ જો આગળ રિપીટ કરીએ તો તમે જોઈ શકો છો કે આ ભાગ જે એન છેડો છે એ હંમેશા તાર બાજુ એટલે જો આ દિશામાં ગતિ કરશે, અને જે બાકીનો જે વ્હાઇટ કલરનો ભાગ છે એસ છેડો છે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, એટલે કંઈક આ રીતે ગતિ કરે. આમ દરેક એન છેડા છે એ તારની દિશામાં અને એસ છેડા છે એના લંબ રૂપે એટલે કે બહારની બાજુ ગતિ કરશે. બરાબર. તો આ રીતે છે ચુંબકીય સોય ગોઠવાતી હોય છે. તો ખાસ યાદ રાખીએ કે સીધા લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર તારના પૃષ્ઠને લંબ રૂપે હોય છે. આમ છે ચુંબકીય સોયો તારની આજુબાજુ ગોળાકાર ગોઠવાય છે.
અને છે ચુંબકીય સોયનું પૂર્ણાવર્તન થાય છે. જ્યારે વિદ્યુત પ્રવાહ પૃષ્ઠમાંથી બહાર તરફ આવતો હોય ત્યારે પહેલી આકૃતિ છે. હવે તમને એમનો આઈડિયા આવી જશે કે આ આકૃતિ છે આપણે કઈ રીતે દર્શાવશું. હવે જો એ આકૃતિની હું વાત કરું તો આ આકૃતિની અંદર છે આપણે પૃષ્ઠ લઈએ અને પછી આગળ વધીએ. જેમ કે તમે જુઓ આ જ પૃષ્ઠ છે. હવે અહીંયા છે વિદ્યુત પ્રવાહ છે ઉપરથી અંદર તરફ દાખલ થાય છે. એટલે ઉપરથી આમ નીચે તરફ છે એ પ્રવાહની દિશા આપણે બતાવીએ તો પ્રવાહની દિશા આપણે જો એ રીતે બતાવશું તો કે પ્રવાહ ઉપરથી નીચે તરફ આમ દાખલ થાય છે. એનો અર્થ એવો થયો પ્રવાહની દિશા કંઈક એન આ બાજુ છે. હવે જો મેં ચુંબકીય સોય રાખેલી હોય બરાબર તો એની વાત કરીએ તો હવે આ ચુંબકીય સોય કેવા પ્રકારનું કોણાવર્તન બતાવે. ફોર એક્ઝામ્પલ અહીંયા રાખેલી છે એક ચુંબકીય સોય. ખાસ યાદ રાખશું કે અહીંયા જે છેડો બતાવીએ છીએ આ એન છેડો છે, આ એસ છેડો છે. જેવો પ્રવાહ પસાર થશે તમે જો અહીંયા પ્રવાહની દિશા ઉધ્વ દિશામાંથી ત્યારે સોયનું કોણાવર્તન કંઈક આ બાજુ હતું. પરંતુ પ્રવાહની દિશા ફરે એટલે સોયનું કોણાવર્તન ફરશે એટલે આ બાજુ જશે. ત્યારે આ ભાગનો એસ ભાગ છે એ તારની નજીક ગોઠવાય છે. જો તમે આકૃતિ જુઓ તો વધારે ખ્યાલ આવે. ખાસ યાદ રાખો અંદર જતી દિશામાં છે એટલે મારે જો આ વચ્ચેનો ભાગ દર્શાવવો હોય તો ક્રોસ વડે દર્શાવાય. આ બહાર જતી દિશામાં હતો એટલે મારા વચ્ચેનો ભાગ દર્શાવવો હોય તો આ રીતે ડોટ સ્વરૂપે હું બતાવી શકું. બરાબર છે. તો તમને બરાબર છે ખ્યાલ આવી ગયો હશે. તમે જોઈ શકો છો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને જો તમે જોઈ શકો છો એસ ભાગ આ બાજુ ખેંચાય છે, એન એના કરતા વિરુદ્ધ છે. અહીંયા તમે જોઈ શકો છો દરેક ભાગ છે આ રીતે લંબરૂપે ગોઠવાતા હોય છે. તો આકૃતિ બી ક્યારની છે કે વિદ્યુત પ્રવાહ પૃષ્ઠની અંદર તરફ જતો હોય ત્યારે ક્રોસ સાઇન વડે દર્શાવીએ છીએ. આ ત્યારની આકૃતિ છે. હવે આગળ વધીએ. હવે જો આગળ વધીએ તો આપણે અહીંયા આજે આપણે ત્રીજી આકૃતિ આપી છે. ત્રીજી આકૃતિ શું છે તો કે કોઈ એક તાર છે, તારની આજુબાજુ છે લોખંડનો ભૂકો ભભરાવેલો હોય ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ આપણને જોવા મળે. આપણે ત્યારની વાત કરીએ છીએ. હવે આ જ આકૃતિ લેવાની છે આપણે. આકૃતિમાં ફેર એટલો છે કે હવે આપણે સોયની જગ્યાએ લોખંડનો ભૂકો રાખીએ છીએ. તો લોખંડનો ભૂકો રાખીએ તો કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે એ જોઈએ આપણે. બરાબર. તો કે આ એક પુસ્તક છે, પુસ્તકના પાનાને લંબ રૂપે છે આપણે આ રીતે બતાવીએ છીએ. અત્યારે છે જે તાર છે એ તાર છે લંબ રૂપે વિદ્યુત પ્રવાહ છે એ લંબ રૂપે છે અંદર દાખલ થતી દિશામાં છે. કંઈક આ રીતની વાત કરીએ છીએ. આ રીતે છે. હવે જ્યારે હું છે અહીંયા તારને છે લંબ રૂપે છે બહાર જતી દિશામાં ગોઠવીશ એટલે કે આ છે વિદ્યુત પ્રવાહની દિશા, જેને આઈ વડે દર્શાવું લંબ રૂપે બહારની દિશામાં. યાદ રાખીએ બહારની દિશાને દર્શાવવા માટેની સંજ્ઞા કંઈક આવ્યું છે મીંડાવાળું. હવે જો હું લોખંડનો ભૂકો ભભરાવીશ તો આપણને ખબર છે કે આને લંબ રૂપે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે અને તારની બધી દિશામાં હોય છે. જો લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એની હું દિશા લઉં તો જો કંઈક લંબ રૂપે એટલે આ રીતે હશે. એનો અર્થ એવો થયો તમને ચુંબકીય ક્ષેત્ર દેખાય છે એ આ જે લીટી દોરેલી છે બ્લુ કલરની એના ઉપર આખે આખો ગોઠવાયેલો છે. હવે જો હું સોયને મૂકીશ બરાબર અથવા તો છે લોખંડનો ભૂકો ભભરાવીશ તો આ જે લોખંડનો ભૂકો છે એ આ જે આખો વર્તુળાકાર ભાગ તમને દેખાય છે એને લંબ રૂપે છે એકદમ ગોઠવાઈ જશે. જો આપણે દર્શાવવા ટ્રાય કરીએ તો લોખંડનો ભૂકો છે એ એકદમ આની ઉપર છે ગોઠવાશે સમકેન્દ્રીય એટલે એકબીજાથી ચોક્કસ અંતરે ગોઠવીને વર્તુળાકાર છે ચોક્કસ ભાત રચશે. આ પ્રયોગ છે આપણે ઘરે બેઠા બેઠા પણ કરી શકીએ. આપણે આગળ લોખંડનો ભૂકો હોવો જોઈએ, તારને લંબ રૂપે રાખવાનો અને છે કોઈ આડછેદમાંથી અથવા તો પૃષ્ઠમાંથી બહાર નીકળતો હોય આ દિશામાં રાખીએ તો આપણને કંઈક આવું પરિણામ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો જે આપણે ત્રીજી આકૃતિ છે જે તમને દેખાય છે તાર લંબ રૂપે બહારની દિશામાં આવે છે અને લોખંડનો ભૂકો છે આ રીતે સમકેન્દ્રીય વર્તુળાકાર માર્ગે રચાય છે. એનું કારણ એ કે ચુંબકીય ક્ષેત્ર એ દિશામાં છે. આમ લોખંડની કણીઓ ભૂકાના તારની આસપાસની ગોઠવણી અને ચુંબકીય સોયનો ઘટ ભાગ તેમનો ઉત્તર ધ્રુવ દર્શાવે છે, જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં લીધેલું નથી. એટલે એની અસર આપણે શું કરી છે તો કે અવગણી છે. હવે જો આગળ વધીએ તો આની ચોક્કસ એક સંજ્ઞા છે. તમને આમ તો સમજાવી દીધી છે કે પૃષ્ઠમાંથી બહાર આવતા અને અંદર દાખલ થતા વિદ્યુત પ્રવાહના વિદ્યુત ક્ષેત્રો ચુંબકીય ક્ષેત્રોની પ્રણાલિકા કેવી હોય છે. ખાસ યાદ રાખશું કે આની પ્રણાલિકા કેવી હોય છે એ આપણને કીધું છે. સિમ્પલ લઈએ કે આ કોઈ એક પૃષ્ઠ છે, આ પૃષ્ઠ
એને લંબ રૂપે જ્યારે છે વિદ્યુત પ્રવાહ દાખલ થતો હોય, જો યાદ રાખો આ દિશામાં દાખલ થાય તો આને કેપિટલ આઈ કહું, વિદ્યુત ક્ષેત્ર દાખલ થાય તો કેપિટલ ઈ કહું, જો આ રીતે દાખલ થાય તો આને હું ચુંબકીય ક્ષેત્ર બી કહું. જ્યારે લંબ રૂપે દાખલ થતા હોય ત્યારે હંમેશા આ જે પૃષ્ઠ છે એની ઉપર આ વચ્ચે આવી ઘાટી સાઇન વડે એને દર્શાવવામાં આવે છે. તો પૃષ્ઠમાંથી બહાર આવતા વિદ્યુત ક્ષેત્ર ઘાટા ટપકાની સાઇન વડે દર્શાવવામાં આવે છે. ટૂંકમાં ઉપરથી જોઈએ તો કે બહાર આવતા હોય ત્યારે એને હંમેશા આ રીતે દર્શાવવામાં આવે છે. અને છે જ્યારે દાખલ થતા હોય એ ભાગ પણ આપણે દર્શાવ્યું. ફોર એક્ઝામ્પલ આપણે આને છે આપણે જે સમજૂતી અત્યાર સુધી લીધી છે, જો આમ ઉપરથી આમ અંદરની દિશામાં દાખલ થાય છે વિદ્યુત પ્રવાહ વિદ્યુત ક્ષેત્ર ઈ, તે જ રીતે બતાવીએ ચુંબકીય ક્ષેત્ર બી. જો અંદરની તરફ દાખલ થતા હોય તો દાખલ થતા ભાગને આપણે છે હંમેશા ક્રોસ સાઇન વડે દર્શાવીએ છીએ. આમ ખાસ કરીને આવું છે એકદમ ઘાટો ભાગ છે પૃષ્ઠમાંથી બહાર આવતા પ્રવાહો અને ક્ષેત્ર બતાવે છે, જ્યારે ક્રોસ સાઇન છે અંદર જતા પ્રવાહો કે ક્ષેત્ર બતાવે છે. ખાસ યાદ રાખીએ કે જે ડોટ કે ટપકું જાણે. હવે થોડીક એક આની બીજી વાત કરી દઈએ. જો આની વાત કરીએ તો આપણે આની અંદર છે આપણે ખબર છે આપણે તીર કેવી રીતે દોરીએ છીએ. તીર આપણે મોટા ભાગે કંઈક આ રીતે જોયેલું છે, જેને આપણે એરો કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ તીરની નિશાની છે, તમને ખ્યાલ છે. હવે જ્યારે કોઈ પૃષ્ઠ હોય, ફોર એક્ઝામ્પલ આપણે બતાવીએ કે આ કોઈ પૃષ્ઠ છે, એમાંથી જ્યારે છે અહીંથી બહારની તરફ પૃષ્ઠ એટલે કે બોર્ડની અંદરથી તીર તમારી સામે આવતું હોય, તમે આમ બોર્ડમાં જુઓ છો, તમારી સામે આવો એટલે તમને આવતું હોય ત્યારે તમને આગળનો આ ડોટ ભાગ દેખાય. ડોટ એટલે કે એકદમ પોઈન્ટર વાળો જે ભાગ આપણને દેખાય છે એ ભાગ આપણને દેખાતો હોય છે આગળનો. એટલા માટે છે જ્યારે બહાર આવતી દિશા છે એમાં આ રીતે છે પોઈન્ટર દર્શાવવામાં આવે છે. જ્યારે આ જ તીર છે આજે હું આ પૃષ્ઠ દોરું છું, આ પૃષ્ઠની અંદર દાખલ થાય છે. જેવું અંદર દાખલ થતું હોય એટલે કે આ જે ભાગ છે આને પૂંછ કહેવાય. આ જે છે આને હેડ કહેવાય. હેડ એટલે માથું, પૂંછ એટલે પૂંછડી. ત્યારે આપણને છે આવો ક્રોસ વાળો ભાગ દેખાતો હોય છે, છેવાડાનો ભાગ દેખાતો હોય છે. જો આવડા ભાગ એટલે દાખલ થતી નિશાની હોય ત્યારે હંમેશા ક્રોસ સાઇન લેવામાં આવે છે. બહાર જતી નિશાની હોય ત્યારે કેવી લેવામાં આવે છે? ડોટ. તો સરળતાથી વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ પૃષ્ઠને લંબ રૂપે બહાર આવતું હોય ત્યારે ડોટ સ્વરૂપે, અને જ્યારે દાખલ થતું હોય ત્યારે આપણે એને છે દર્શાવીએ છીએ ક્રોસ સાઇન વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ થોડું. હવે ત્યાર પછીની જો આપણે સાઇન લઈએ બરાબર, તો ખાસ કરીને હવે છે થોડીક જે વાત કરીએ છીએ એ દિશાને લગતી છે. તમે જોઈ શકો છો હવે તમારે તમારો જમણો હાથ લેવાનો છે. અત્યારે આપણે ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છીએ એટલા માટે છે મારું ચિત્ર અથવા તો મારા હાથની સાઇન તમને દેખાશે નહીં, પરંતુ થોડોક એવો પ્રયત્ન કરેલો છે કે જેથી કરીને વાહકતાને લંબ રૂપે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે એને કઈ રીતે બતાવી શકીએ. આ આકૃતિ મેં તમને અહીંયા આગળ પણ અહીં દોરીને બતાવેલી છે. જ્યારે આપણે છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની વાત કરતા હતા ત્યારે છે તમને અહીંયા અગાઉ થોડીક રચના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં બતાડેલી છે. હવે આ જ વસ્તુ આપણે રિપીટ કરીએ છીએ. હવે તમે જુઓ આ કોઈ એક વાહક તાર છે, આ દિશામાં આ એક વાહક તાર છે. હવે વાહક તારને લંબ રૂપે તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્રવાહ છે કઈ દિશામાં પસાર થાય. પહેલા તમે એ જુઓ તો કે પ્રવાહની દિશા ઉધ્વ દિશા છે. જો આ દિશામાં આઈ એટલે તમને ખબર છે એને લંબ રૂપે શું ઉત્પન્ન થવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. હવે તમારે શું કરવાનું છે કે તમારો જમણો હાથ લેવાનો છે. જમણા હાથને છે અંગૂઠાને પ્રવાહની દિશામાં ગોઠવશો. જેવો પ્રવાહની દિશામાં ગોઠવશો તો તમારી આંગળીઓ જે દિશામાં આવે છે એ થશે ચુંબકીય ક્ષેત્રની દિશા. એનો અર્થ એવો થયો, તમે જોઈ શકો છો કે જ્યારે તમારા હાથમાં બોલપેન રાખો, અંગૂઠો બોલપેનની દિશામાં પકડો તો આંગળીઓ તમારી છે બરાબર પ્રવાહને લંબ રહે તે રીતે આંગળીઓ ગોઠવશો, 90 નો ખૂણો બને એ રીતે, તો તમારી સામે છે આ એન ધ્રુવ છે આપણને દેખાશે. આ જ રીતે જો એસ ધ્રુવ લઉં બરાબર, તો અહીંયા છે એની દિશા તમે જુઓ તો એના કરતા કેવી થશે? વિરુદ્ધ. આ રીતે થાય. હમણાં જ આપણે સમજ્યા જો પૃષ્ઠને લંબ રૂપે બહાર હોય તો આને આવી ડોટ સાઇન વડે દર્શાવવામાં આવે છે, અને દાખલ થતી સાઇન હોય તો એને દર્શાવવામાં આવે છે ક્રોસ સાઇન વડે. હવે તમને એમ થાય કે સાહેબ પ્રવાહ આના કરતા વિરુદ્ધ દિશામાં વહેતો હોય તો શું થાય? જો પ્રવાહ એના કરતા છે વિરુદ્ધ દિશામાં વહેતો હોય ત્યારની આપણે વાત કરીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને એક વાહક તાર દર્શાવ્યું છે જેમાં પ્રવાહ છે નીચેની સાઈડ વહે છે. તો તમારે શું કરવાનું છે? તમારી બોલપેન લેવાની છે, બોલપેનનો છે પોઈન્ટને આમ ઊંધો રાખવાનો છે નીચેની સાઈડ. દાખલા તરીકે તમારે આગળ જે પેન છે, આ પેનનો જે પોઈન્ટર છે આમ નીચેની સાઈડ રાખો. તમે જેવો નીચેની સાઈડ રાખો તમે છે એને પકડો. ખાસ યાદ રાખો
અંગૂઠો પોઇન્ટરની દિશામાં આવો છો. આંગળીઓની જો તમે સાઇન લેશો તો આંગળીઓ તમે જુઓ આમાં અંદર જતી દિશામાં હશે. બરાબર, એનો અર્થ એવો થયો અંદર જતી સાઇન મારે દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવવી પડશે? ક્રોસ સાઇન વડે દર્શાવવી પડે. બરાબર, આનું એક તમને એનિમેશન પણ મૂકવામાં આવશે. એનિમેશન પણ જોજો એટલે તમને ખાસ યાદ આવી જશે, ખ્યાલ આવી જશે. અને આ જો અંદર જતી દિશામાં હોય તો એની વિરુદ્ધ દિશા છે બહાર આવતી દિશામાં હોય, અને બહાર આવતી દિશાને આપણે કઈ સાઇન વડે દર્શાવીએ છીએ? ડોટ. તો ખાસ કરીને કોઈ પણ તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે જ્યારે જો તમે જમણા હાથને છે પ્રવાહની દિશામાં ગોઠવો તો આંગળીઓ છે જે દિશામાં ગોઠવાય એ થશે વિદ્યુત પ્રવાહની દિશા. એક બીજું તમને સમજાવી દઉં એટલે તમને વધારે આઈડિયા આવે. ફોર એક્ઝામ્પલ, ધારો કે આ કોઈ એક વાહક તાર છે, વિદ્યુત પ્રવાહ કંઈક આ દિશામાં પસાર થાય છે. હવે તમારે શું કરવાનું છે? તમારી બોલપેન લેવાની છે, ઉપરથી ઢાંકણું ખોલી નાખવાનું છે. બોલપેનનો પોઈન્ટ પ્રવાહની દિશામાં રાખો એટલે તમારી બોલપેન છે એનો પોઈન્ટ કંઈક આ દિશામાં છે. તમે જુઓ બરાબર. હવે તમે છે અંગૂઠાને પોઈન્ટની દિશામાં ગોઠવીને બોલપેનને ચાલશો તો આંગળીઓ છે તમારી આમ લંબરૂપે અહીંથી આમ બહાર આવતી હોય ને એ રીતે લાગશે. તો એનો અર્થ એવો થયો, આ જો હું ફિગર દોરું તો અહીંયા બહાર આવતી દિશા છે એટલે મારે બધી ડોટ દોરવા પડશે. અને આ ભાગ છે આ ભાગે બધી અહીં શું મારે દોરવી પડે? ક્રોસ દોરવા પડે. હવે તમને પરફેક્ટ બરાબર સમજાણું હશે કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે નક્કી થાય છે, જે હંમેશા વિદ્યુત પ્રવાહની કેવી હોય છે? લંબ હોય છે. ત્યાર પછી આગળ વધીએ તો કે છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે શું સામ્યતા છે, બંને વચ્ચે છે શું ફેરફાર આપણને જોવા મળે છે, એની આપણે ચર્ચા કરવી છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આપણે ચર્ચા કરેલી છે કે જો આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની વાત કરતા હોઈએ ત્યારે બરાબર જો આપણે વાત કરીએ તો કે ખાસ કરીને કોઈ એક આ વિદ્યુત ભાર છે, આને હું કેપિટલ ક્યુ સાઇન વડે દર્શાવું. વિદ્યુત ભારનો છે અસર એની આજુબાજુના વિસ્તાર સુધી હોય છે. ધારી લ્યો કે આર જેટલા વિસ્તાર સુધી એની અસર છે. જો આટલા વિસ્તારમાં જો તેની અસર હોય તો તેને લીધે ઉત્પન્ન થતું જો હું ક્ષેત્ર દેખાડું તો આ થશે તેને લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર. આ વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થાય છે એટલા માટે આ ક્ષેત્રને હું નામ આપી શકું વિદ્યુત ક્ષેત્ર, આવું કઈ નામ આપી શકું. આમ અહીં ઉત્પન્ન થતું જો હું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખું તો ઉત્પન્ન થતા છે વિદ્યુત ક્ષેત્રનું જો આપણે સૂત્ર લેશું તો સૂત્ર થશે કેપિટલ E બરાબર કે ક્યુ અપોન શું લખીએ આપણે? આર સ્ક્વેર. જો હું દિશા લઉં તો ત્રિજ્યાવર્તી દિશામાં હોય તો મારે લખાય આર કેરેટ. વધારામાં જો બહારથી કોઈ હું વિદ્યુત ભાર લાવીને અહીંયા મૂકું આર જેટલા અંતરે તો આ વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રના કારણે બળ લાગે. કેટલું બળ લાગે? તો કે ક્યુ ઈ જેટલું બળ લાગે. આ રીતે જો હું આખી ગણતરી કરું તો અહીંયા આવશે કેપિટલ કે, કેપિટલ ક્યુ, સ્મોલ ક્યુ અપોન શું આવશે? આર સ્ક્વેર. અને બળની દિશા હંમેશા ક્ષેત્રની દિશામાં હોય. જો આ વિદ્યુત ભાર ધન હોય તો હંમેશા ક્ષેત્રની દિશા બહારની દિશામાં હોય છે, અને જો વિદ્યુત ક્ષેત્ર ઋણ હોય, વિદ્યુત ભાર ઋણ હોય તો ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? અંદરની દિશા. આ જ રીતે વિદ્યાર્થી માત્ર એક કરતા વધારે વિદ્યુત ભારો આવેલા હોય. જેમ કે તમે જોઈ શકો છો આવા ઘણા બધા વિદ્યુત ભાર છે. આપણે લીધું છે ગાઉસનું પ્રમેય. ફોર એક્ઝામ્પલ આ Q1 છે, આ Q2 છે, Q3 છે, Q4 છે, આ Q5 છે. બધા જ વિદ્યુત ભારો છે કોઈ એક સમતલમાં આવેલા છે. યામ પદ્ધતિમાં આપણે દર્શાવીએ બરાબર કે આ x યામ છે, આ y યામ છે, અને આ રીતે છે એ દર્શાવીએ z યામ છે. દરેકના સ્થાન સદિશ આપણે લઈ લઈએ અનુક્રમે R1, R2, R3 up to Rn. હવે બધા વિદ્યુત ભારોના કારણે F ઉપર બળ લાગે છે. મારે આ બળની ચર્ચા કરવી છે. જો બળ લાગતા હોય એની આપણે ગણતરી કરીએ તો Q1 છે એ Q2 પર આ બાજુ બળ લગાડશે, આ બળને હું F1 કહીશ. આ જ રીતે છે Q3 પણ આ દિશામાં બળ લગાડશે, આ બળને આપણે F3 કહીશું. Q4 કંઈક આ દિશામાં બળ લગાડશે જેને આપણે F4 કહીશું. Q5 કંઈક આ દિશામાં બળ લગાડશે જેને આપણે F5 કહીશું. ટૂંકમાં F2 ઉપર ઘણા બધા બળ લગાડે છે. 1 નંબર લગાડે છે, 3, 4 અને 5. આ બધા જ બળો ગણવા હોય તો મારે આ બધા બળોનો સદિશ સરવાળો કરવો પડે. એનો અર્થ એવો થયો મારે અહીંયા લેવું પડે સુપરપોઝિશન પ્રિન્સિપલ, સંપાતપણાનો સિદ્ધાંત. તો આ રીતે છે હું ચોક્કસ રીતે છે કોઈ વીજભાર ઉપર લાગતું બળ શોધવું હોય તો આરામથી હું બળ શોધી શકું. બરાબર. આપણને એ પણ ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર છે ને એ ઉર્જા અને વેગમાન બંનેનું વહન કરે છે. ઉર્જા અને વેગમાન આ બંનેનું શું કરે છે? ગતિ કરાવે છે, મીન્સ કે વહન કરાવે છે. હવે એનો અર્થ એવો થયો કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની વાત કરતા હોઈએ તો ચુંબકીય ક્ષેત્ર છે ગતિમાન વિદ્યુત ભારો, આ જ વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એના માટે આપણે દર્શાવવા માટેની સાઇન લઈએ તો કે ચુંબકીય ક્ષેત્ર આપણે કેપિટલ B સાઇન વડે દર્શાવીએ છીએ. આમ r જેટલા અંતરે હોય ત્યારે બાજુમાં આપણે r પણ લઈએ છીએ. એનો અર્થ એવો થયો r જેટલા અંતરે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તો ખાસ યાદ રાખીએ જેમ વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને ખબર છે કેવી રાશિ છે
તો કે સદિશ રાશિ છે, જેની પણ દિશા હોય છે. એમ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે છે જેમ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એમ ચુંબકીય ક્ષેત્ર, બરાબર, એ પણ કેવી રાશિ થશે? તો કે સદિશ રાશિ થશે. બરાબર, આગળ આપણે આની વધારે ચર્ચા કરશું. વિદ્યુત ક્ષેત્રનો એકમ આપણને ખબર છે ન્યૂટન પર કુલમ થાય, અથવા તો આપણે લખીએ છીએ વોલ્ટ પર મીટર, આવું કંઈક લખીએ છીએ. એમ ચુંબકીય ક્ષેત્રનો એકમ અત્યારે માત્ર એટલું યાદ રાખશું, ટેસ્લા છે. બરાબર, જેને આપણે કેપિટલ ટી સાઇન વડે દર્શાવશું. ટેસ્લા છે એ વૈજ્ઞાનિકનું નામ છે, જેની ચર્ચા પણ આપણે કરવાના છીએ. તો અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો જે કંઈ મોટે ભાગે ચર્ચા કરેલી છે, આ મોટા ભાગની બધી જ ચર્ચા છે એ સંપૂર્ણ પ્રસ્તાવના બેઝ છે, ફંડામેન્ટલ છે આખે આખું. હવેથી આપણે જે પાઠના પ્રશ્નો ભણશું એમાં આગળ છે ધીરે ધીરે વધતા જશું. કદાચ તમને એવો પણ સવાલ થાય કે જ્યારે સાહેબ આવા એક કરતાં વધારે વિદ્યુત ભારો છે, આવા વિદ્યુત ભારોના કારણે કોઈ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ ગોતીએ ત્યારે તો આપણે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. તો શું આવા એક કરતાં વધારે ચુંબકીય ક્ષેત્રોના પરિણામી બળ લેવું હોય તો તમે તો એમ કીધું કે એ તો સદિશ રાશિ છે, તો ત્યારે પણ કયો નિયમ ઉપયોગ થાય? ત્યારે છે મારે વિદ્યુત બળની જગ્યાએ ચુંબકીય બળ ધ્યાનમાં લેવું પડે, અને ત્યારે પણ જે આ નિયમ છે આ નિયમને કહેવાય છે સંપાતપણાનો સિદ્ધાંત. તો ખાસ આપણે અત્યારે છે પ્રસ્તાવનાનો જે પહેલો લેક્ચર છે, પહેલા લેક્ચરમાં આપણે છે યાદ રાખવાનું જે છે એ શું છે એ ખાસ તમારે છે યાદ રાખવાનું છે. પહેલો જ પ્રશ્ન આપણો તો ઓસ્ટેડનું અવલોકન, જેને એવું સમજાયું કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય અથવા વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પરંતુ હંમેશા યાદ રાખજો કે ઉત્પન્ન થતું વિદ્યુત પ્રવાહ કે જેને આપણે કેપિટલ આઈ સાઇન વડે દર્શાવીએ, ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર હંમેશા લંબરૂપે હોય છે, એટલે બંને વચ્ચે ખૂણો કેટલાનો હોય છે? 90 નો બનતો હોય છે. ત્યારબાદ આગળ વધીએ. જો પ્રવાહની દિશા અહીંયા ઉલટાવવામાં આવી, બરાબર છે, પ્રવાહ વિરુદ્ધ માર્ગે વહેડાવવામાં આવે છે, તો ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ ગઈ. પહેલા આપણે જોયું કે N થી S લઈએ આપણે, તો કંઈક N થી S આ બાજુ હતું. હવે જો આપણે આગળ વાત કરીએ તો અહીંયા N થી S ની વાત કરીએ તો એના કરતાં કેવી થઈ ગઈ? વિરુદ્ધ. એનો અર્થ એવો થયો કે પ્રવાહ આ માર્ગે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર બી કંઈક આ માર્ગે છે. હવે જો અહીંયા જો હું વાત કરું કે જો પ્રવાહની દિશા હું ઉલટાવી નાખું, બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે હવે પ્રવાહ એના કરતાં વિરુદ્ધ દિશામાં વેડાવી, ફોર એક્ઝામ્પલ આઈ, તો ચુંબકીય ક્ષેત્ર એના કરતાં ઉલટાઈ જશે. એનો અર્થ એવો થયો હંમેશા બંને વચ્ચે જો એંગલ ગણવા બેસું તો એ ખૂણો કેટલાનો બનશે? તો કે 90 નો બનશે. ત્યાર પછી આગળ વધીએ તો કે છે બીજા ઘણા બધા વૈજ્ઞાનિકો, ખાસ કરીને જેમ્સ મેક્સવેલ, ત્યારબાદ વાત કરીએ તો કે જગદીશચંદ્ર બોઝ, હર્ટ્ઝ, માર્કોની, ત્યારબાદ વાત કરીએ તો કે છે આ બધા વૈજ્ઞાનિકોએ છે ઘણી બધી છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર લગીના પ્રયોગો કરેલા છે. જેમાં મેક્સવેલે તો આપણને એવું કીધું કે પ્રકાશના તરંગો છે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, જે ત્રણેય પ્રકાશ પ્રસરણની દિશા, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબરૂપે રહીને ગતિ કરતા હોય છે. જ્યારે કોઈ પણ પૃષ્ઠમાંથી જ્યારે પ્રવાહ બહારની દિશામાં આવતો હોય ત્યારે જો બાજુમાં ચુંબકીય સોય રાખેલી હોય તો એનું પુનરાવર્તન કઈ દિશામાં થાય છે તમને એની સમજૂતી આકૃતિ એમાં આપેલી છે. જ્યારે અંદર દાખલ થતો હોય ત્યારે એની દિશા છે એ કઈ રીતે હોય એ આકૃતિ બીમાં આપેલી છે. જ્યારે લોખંડનો ભૂકો ફરતી કોર છે વેરેલો હોય ત્યારે છે હંમેશા સમકેન્દ્રીય છે ગોઠવાતા હોય છે. તો અહીંયા છે પ્રવાહની દિશા અને વગેરેની આપણે સમજૂતી લીધી. ખાસ યાદ રાખશું કે જ્યારે છે પ્રવાહ વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબરૂપે બહારની દિશામાં આવતો હોય ત્યારે હંમેશા ડોટ સાઇન વડે દર્શાવશું, અને દાખલ થતી દિશા હોય ત્યારે હંમેશા એને દર્શાવશું ક્રોસ વડે. અને છેલ્લે હંમેશા કોઈ પણ દિશામાં પ્રવાહ પસાર થતો હોય એ દિશામાં જમણા હાથનો અંગૂઠો રાખવાનો, આંગળીઓ અંગૂઠાને લંબરૂપે ગોઠવો. જે દિશામાં આંગળીઓની દિશા છે એને ચુંબકીય ક્ષેત્રની દિશા તરીકે લેવામાં આવે છે. જે તમને બોલપેનના ઉદાહરણ દ્વારા સમજાયું તે યાદ રાખવું. વધારામાં વિદ્યુત ક્ષેત્રની જેમ જ ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. જેમ વિદ્યુત ક્ષેત્રની આપણે ગણતરી કરીએ છીએ, વિદ્યુત ભારોના કારણે બીજા વિદ્યુત ભાર પર લાગતા બળોની ગણતરી કરીએ છીએ, તે જ રીતે આપણે છે ચુંબકીય ક્ષેત્રની પણ ગણતરી કરી શકીએ.